રાજનીતિની વાત કરવી હોય તો સમાજનો ઉપયોગ કરવાનું બંધ કરો। 10 મહિના પહેલા જયેશ રાદડિયા આ શબ્દો કહ્યા હતા। નામ લીધા વિના ખોડલધામના નરેશ પટેલ પર પ્રહાર હતો। બંને વચ્ચે કોલ્ડ વોર સપાટી પર આવ્યું, પરંતુ હવે આ બંને પાટીદાર દિગ્ગજો ગળે મળ્યા છે અને મંચ હતો ખોડલધામ। ગળે મળ્યા, સમાધાન થયું। બે દિગ્ગજ પાટીદાર વચ્ચે કોલ્ડ વોરનો અંત આવ્યો। ભક્તિ દ્વારા એકતા શક્તિ અને ચાલો એક બનીએ, એકમેકના બનીએ, આ હેતુ સાથે મંદિર સાથે 2010માં ખોડલધામ બન્યું। ખોડલધામ લેવા પાટીદારોની આસ્થાનું કેન્દ્ર મનાય છે। જો કે ઘણીવાર તેના મંચ પરથી રાજકીય બાણ પણ છૂટ્યા છે, પણ આજે આ સંસ્થા તેના સૂત્ર ચાલો એક બનીએ, એકમેકના બનીએ એને જાણે સાર્થક કરતી હોય એમ સમાધાનનો મંચ બની। સમાજના બે કદ્દાવર ચહેરા, એક જેતપુરથી ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રમાં મોટું નામ જયેશ રાદડિયા અને બીજા ખોડલધામના નરેશ પટેલ, આ બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યું હતું, પણ આજે તેમની વચ્ચેના આંતરિક વિખવાદનો અંત આવ્યો છે। આજે ખોડલધામમાં નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને લેવા પટેલ સમાજના મંત્રીઓનું ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ સન્માન કરાયું। પણ આ કાર્યક્રમ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો, એની પાછળનું કારણ રહ્યું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનું સમાધાન। કાર્યક્રમમાં બંને આગેવાનો જીતુ વાઘાણીની હાજરીમાં ગળે મળ્યા। રાદડિયાએ કહ્યું કે ખોડલધામ અમારું આંગણું છે, જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેશે। જીતુભાઈ કીધું બધું આવી ગયું, લાઈટ આપી અને તમને બધો પ્રશ્ન હતો, અમે અહીંયા હાજર છીએ। આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે। આ સમાજનું ગૌરવ। તો નરેશ પટેલ અને રાદડિયા વચ્ચે અત્યાર સુધી ચાલતા આવતા કોલ્ડ વોર પર મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે વાતો થતી હોય એના કરતા વાસ્તવિકતા અલગ હોય છે। સમાજના આગેવાનો એક સાથે કામ કરે છે। ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે, અને અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે। નરેશભાઈના નેતૃત્વની અંદર મને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે। એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય, ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે। તો ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણિયા કહે છે કે બંને વચ્ચે કોઈ વિવાદ હતો જ નહીં। પહેલા તો પ્રથમ વાત એ છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ હતો જ નહીં। મેં આપને કહ્યું એમ કે કોઈ વાતને જ્યારે તથ્ય ન હોય અને લાંબા સમય ચાલતી હોય, પરંતુ જયેશભાઈ અને નરેશભાઈ સમાજના બંને લોકો સાથે મળીને કામ કરતા હોય છે અને દરેક લોકો સમાજના જેટલા બી આગેવાનો છે એ સાથે મળીને જ કામ કરતા હોય છે, ત્યારે જ સમાજનો વિકાસ થતો હોય છે। ઠેકેદારોના મનમાં જે હતું બધું તે આજે દૂર થયું એવું તમે કહેશો? બિલકુલ, હું હજી કહું છું કે એવી કોઈ વ્યથા હતી જ નહીં અને સમાજના તમામ લોકો એવું ઈચ્છે છે કે બધા લોકો સાથે મળીને કામ કરે। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલતી હતી અને બંને પોતાના ઈગોથી એકબીજા વચ્ચે જે પણ ગેમ કરવાની હોય એ ત્રાહિત લોકો દ્વારા કરતા હતા, પણ બંનેને લાંબા સમય પછી હવે સમજાઈ ગયું કે આ ટાંટિયા ખેંચમાં બંનેને વ્યક્તિગત નુકસાન છે। એનું કારણ એ હતું કે જયેશ રાદડિયાને તાજેતરમાં જે નવું મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં સ્થાન મળ્યું નથી, અને બીજી તરફ નરેશ પટેલ જે ખોડલધામના અને લેવા પાટીદાર જ્ઞાતિના સર્વમાન્ય નેતા ગણાતા હતા, એમની સામે પણ નાના નાના જૂથોએ કાંઈ ને કાંઈ વિદ્રોહ શરૂ કરી દીધો। ભલે જીતુ વાઘાણી કે બાંભણિયા કોઈ વિવાદ ન હોવાની વાત કરતા હોય, પરંતુ એ જગ જાહેર છે જ્યારે બંને વચ્ચે સામસામા શાબ્દિક બાણ છૂટ્યા હતા। ગુજરાતમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલી ઇફકોની ચૂંટણી, જેમાં જયેશ રાદડિયા ભાજપ સામે પડીને સામા પ્રવાહે ચૂંટણી લડ્યા હતા અને જીત બાદ રાદડિયાએ એક સભામાં નિવેદન આપ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ। કેટલાક લોકો સામાજિક સંસ્થાનો દુરુપયોગ કરી રહ્યા છે, કેટલાક લોકો રાજકારણમાં ન હોવા છતાં સમાજમાં રાજકારણ લાવે છે। આવા લોકોને મારી ખુલ્લી ચેલેન્જ છે, બધું મૂકીને એકવાર રાજકારણમાં આવો, ક્યાં સુધી સમાજના નામે રાજકારણ કરશો? આ નિવેદનને નરેશ પટેલ પર પ્રહાર ગણાવાયું અને આ વિવાદને બે દિગ્ગજ નેતાની રાજકીય અસ્તિત્વની લડાઈ તરીકે જોવાયો હતો। જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એને રાજનીતિ
નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો જ ભાઈ તમને વાંધો શું છે કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ 10 મહિના પહેલાનું આ નિવેદન અને હવે ગળે મળતા આ બે આગેવાનો બંને વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું છે એવા સંકેત આજના દ્રશ્યો આપી રહ્યા છે. બંને વચ્ચે સમાધાન કરવા એ સમયે દિલીપ સંઘાણી પણ મેદાને આવ્યા હતા. હવે જેના પણ પ્રયાસથી સમાધાન થયું હોય પણ હાલ તો બધું સમસૂત્રું પાર પડી ગયું છે અને ઘીના ઠામમાં ઘી પડ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.